જે રીતે હવે સમગ્ર રાજ્યમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ગેરકાયદેસર મોલ સહિતની તમામ જગ્યાઓએ, ત્યારે ભરૂચના કરમાળમાં વોટર પાર્ક બંધ કરવામાં આવ્યો. મંજૂરી વગર શરૂ કરાયેલા વોટર પાર્કને બંધ કરાયો. વોટર પાર્કમાં કરવામાં આવતો હતો વરસાદી પાણીનો વપરાશ. પ્રશાસને તાત્કાલિક નોટિસ પાઠવી વોટર પાર્ક કરાવ્યો બંધ. 21મી મેના રોજ શરૂ કરાયો હતો વોટર પાર્ક. ખેતીની જમીન પર શરૂ કરવામાં આવ્યો હતો આ વોટર પાર્ક, અને આ વોટર પાર્કને હવે બંધ કરી દેવામાં આવ્યો છે. તાત્કાલિક નોટિસ પાઠવી આ વોટર પાર્કને બંધ કરાયો છે. ભરૂચના કરમાળમાં વોટર પાર્ક 21મી મેના એટલે કે અંદાજે 9 દિવસ પહેલા જ હજુ શરૂ કરવામાં આવ્યો હતો, અને ખેતીની જમીન ઉપર શરૂ કરાયો હતો વોટર પાર્ક, જેમાં વરસાદી પાણીનો વપરાશ કરવામાં આવતો હતો. કોઈ પણ મંજૂરી વગર આ વોટર પાર્ક શરૂ કરી દેવામાં આવ્યો હતો, અને તાત્કાલિક આ વોટર પાર્કને બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર રીતના ધંધાઓ ગમે તેમ શરૂ કરવામાં આવે છે, તેની સામે હવે આ જે ઘટના રાજકોટમાં બની ત્યારબાદ હવે પ્રશાસન ધ્યાનમાં લે છે, અને હવે પ્રશાસને કામગીરી શરૂ કરી છે. ન જાણે કેટલીય જગ્યાએ આ રીતે મંજૂરી વગરના ગેમ ઝોન ધમધમતા હશે, વોટર પાર્ક, સ્નો પાર્ક, ઘણી બધી જગ્યાઓ જેને હવે કદાચ તપાસ કરવામાં આવશે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા યોગેશ. યોગેશ, કેટલા સમયથી કોણે આ વોટર પાર્ક શરૂ કર્યું હતું અને પ્રશાસને કઈ રીતની કામગીરી તેની સામે કરી છે? ભરૂચનું જે કરમાણ ગામ છે તેની અંદર ખેતરની જે જગ્યા હતી એની અંદર આ વોટર પાર્ક શરૂ કરવામાં આવ્યું હતું. 21 તારીખથી એનું ઉદઘાટન કરી અને ચાલુ કરવામાં આવ્યું હતું. પ્રશાસનને જેમ આ બાબતે ધ્યાનમાં આવ્યું, પ્રશાસને એને પ્રથમ નોટિસ ફટકારી હતી, અને નોટિસ ફટકાર્યા બાદ એમને આજરોજને બંધ કરાયું છે. એસડીએમ, મામલતદાર અને પોલીસની ટીમે સંયુક્ત રીતે ત્યાં તપાસ કરી હતી, અને મોટર જે લગાવવામાં આવી હતી ત્યાંથી વરસાદી કાંકથી પાણી લેવામાં આવતું જપ્ત કરવામાં આવી છે. તદ ઉપરાંત પોલીસ પણ આ બાબતે કાર્યવાહી કરી રહી છે. જી યોગેશ, આભાર આપનો તમામ માહિતી બદલ.